વિપુલ અને નૈના એક થવા લાગ્યા હતા. બંને હવે ડોક્ટર નર્સની રમત રમવા માટે તૈયાર થઈ ગયા હતા. આ બંને હવે કામ શરૂ કરી દીધું હતું. જેમ જેમ નૈના ના પાડતી જાય તેમ તેમ તેનો જેઠ વિપુલ તે ઊંડે ઊંડે સુધી ઇન્જેક્શન દેતો હતો. ઇન્જેક્શનની સોય મોટી 8 ઇંચની જોઈ અને નૈનાને પણ ડર લાગતો હતો. મિત્રો, નૈનાનો પતિ ધીરજ તેને ખૂબ જ મારતો હતો. નૈનાની સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી. તેની સાસુ તેના છોકરાને કહેતી, તારી પત્ની જન્મથી જ વાંજ છે, આ ક્યારેય માં નહીં બની શકે. દીકરા, તું આને છોડી દે અને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લે. સાસુની આ વાતને લઈ ધીરજ હંમેશા નૈનાની સાથે ઝઘડો કરતો હતો અને આજે તો હદ વટાવી દીધી. અભયે નૈનાને ખૂબ જ મારી અને કહ્યું કે જો તું માં નહીં બને તો હું તને છોડી અને બીજા લગ્ન કરી લઈશ. ત્યારે બાજુમાં બેઠેલો ધીરજનો ભાઈ એટલે કે નૈનાનો જેઠ બાજુમાં હતો અને તે ભાઈની આ બધી હકીકતને જોઈ શક્યો નહીં અને ધીરજને ખરી ખોટી સંભળાવા લાગ્યો. ત્યારે જ નૈનાની સાસુ નૈનાના જેઠને ખીજાવા લાગ્યા અને કહ્યું કે તું તારું કામ કર, શા માટે વચ્ચે પડે છે? તારે પોતાની પત્ની છે નહીં અને નાના ભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે? તેનો જેઠ ઉંમરમાં તેનાથી વધારે મોટો નહોતો, પરંતુ તે નૈનાની ખૂબ જ ઇજ્જત કરતો હતો. નૈના પોતાના જેઠની આંખોમાં પ્રેમ પોતાના માટે જોતી હતી, જે ધીરજની આંખોમાં પ્રેમ ક્યારેય જોયો નહોતો. જ્યારે નૈનાના લગ્ન ધીરજ સાથે થયા ત્યારે ધીરજ પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ બાળક ન થવાને કારણે ધીરજનો પ્રેમ ધીમે ધીમે ઓછો થતો ગયો. તેને પોતાની પત્ની અને સાસુના ખૂબ જ મેણા સાંભળ્યા હતા અને હોસ્પિટલમાં જઈ ચેકઅપ પણ કરાવ્યું હતું, પણ ખરાબી તેનામાં નહીં પરંતુ ધીરજમાં હતી. પરંતુ ધીરજ માનવા તૈયાર જ નહોતો. દિવસે ને દિવસે ધીરજ અને ધીરજની માં નૈનાને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યા. છેવટે કંટાળી અને નૈનાએ કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય લીધો અને તે રાતે તે પોતાના જેઠના રૂમમાં જતી રહી. તેનો જેઠ તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો અને આ વાત તે જાણતી હતી. નૈનાને ખબર હતી કે મારા જેઠ મારા પતિ જેવા નથી, એટલે તેમને આટલું મોટું પગલું ભરવાનું વિચાર્યું. પણ નૈના શું કરી શકતી હતી? તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો. બધા જ લોકો ધીરજની જગ્યાએ તેની ઉપર આરોપ લગાવતા હતા અને તેને વાંજણી કહી અને બોલાવતા હતા. અને નૈનાએ આ પગલું એટલા માટે પણ ભરવાનો વિચાર કર્યો કે અભયે કહ્યું હતું કે જો તે માં નહીં બની શકે ને તો ધીરજ બીજા લગ્ન કરી લેશે. ત્યારે નૈના પોતાના જેઠના રૂમમાં ગઈ અને તેને પોતાના જેઠની સામે જઈ જેઠને પગે પડી અને રડતા રડતા કહ્યું, જેઠજી, મારે એક બાળક જોઈએ છે અને તમે કાંઈ પણ કરો, મને એક બાળક આપી દો, નહીં તો મારો સંસાર બરબાદ થઈ જશે અને હવે હું વધારે માર ખાઈ શકું તેવી હાલતમાં નથી. તમારો નાનો ભાઈ મને રોજ ખૂબ મારે છે અને તે જાહેરમાં બધાની વચ્ચે પણ મારતા અટકતો નથી અને તમારી માં મારા બીજા લગ્ન માટે પણ તૈયાર થઈ ગયા છે. હવે હું આ દુઃખ વધારે સહન કરી શકું તેમ નથી અને હવે તમે જ મારી મદદ કરી શકો તેમ છો અને જો તમે મદદ નહીં કરો ને તો મારી પાસે મરી જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેના જેઠે કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું? આમાં નૈનાએ કહ્યું, તમે કાંઈ પણ કરો, મને કોઈ વાંધો નથી, પણ મને એક બાળક આપી દો. તમને બાળક જોઈએ તો તું તારા પતિને વાત કર, હું શું કરી શકું? નૈનાએ કહ્યું, હું તમને સાચું કહું તો મેં એક ડોક્ટરને બતાવ્યું અને ડોક્ટરે કહ્યું કે તારામાં કોઈ વાંધો નથી, વાંધો તારા પતિ ધીરજની અંદર છે. પરંતુ ધીરજ આ વાત માનવા તૈયાર નથી. નૈનાના જેઠનું નામ વિપુલ હતું. રાત્રે જ્યારે નૈના અને ધીરજ સૂઈ ગયા ત્યારે નૈના ધીમે ધીમે ઊભી થઈ અને પોતાના જેઠ વિપુલના રૂમમાં આવી. દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, કોણ છે? નૈનાએ કહ્યું કે હું આવી છું, પ્લીઝ તમે દરવાજો ખોલી દો. પરંતુ વિપુલે દરવાજો ખોલ્યો નહીં અને કહ્યું કે તમે અહીંયા શું કરો છો? અડધી રાત થઈ ગઈ, જલ્દીથી તમારા રૂમમાં પાછા જતા રહો. ધીરજ તમને અહીંયા જોઈ જશે તો ઘરમાં મહાભારત થશે અને હું નથી ઈચ્છતો કે તારી બદનામી થાય. અને એમ પણ હું રોજ રોજ તમાશા જોઈને થાકી ગયો છું. આટલી વાત સાંભળતા
નૈના દરવાજા બહાર ઊભા રહી અને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે એકવાર તમે દરવાજો ખોલો. વિપુલથી તેનું રડવાનું સહન ના થયું અને તે રડતી બંધ કરવા માટે દરવાજો ખોલી દીધો. તરત જ કંઈ પણ બોલ્યા વગર નૈના રૂમમાં દાખલ થઈ ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. વિપુલે કહ્યું કે હું આમાં શું કરી શકું. નૈનાએ કહ્યું કે તમે એ જ કરો જે પુરુષો સ્ત્રી સાથે કરે છે. વિપુલે કહ્યું શું મતલબ છે તારો આ વાતનો? નૈનાએ કહ્યું કે હા, મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો. બસ હવે તમે જ મારી બધી મદદ કરી શકો છો. આ રહસ્ય તમારી અને મારી વચ્ચે હંમેશા હૃદયમાં છુપાવીને રાખવાનું છે. તમે મારા પર એક અહેસાન કરી દો. વિપુલે તરત જ ના પાડી દીધી અને કહ્યું નહીં, આ બધું ઠીક નથી, આ ખોટું થઈ રહ્યું છે, હું આવું નહીં કરી શકું. જ્યારે નૈનાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું તમને કોઈ જાતનો ફોર્સ નથી કરતી. જ્યારે તમારો ભાઈ મને મારશે અથવા તો છોડી દેશે ત્યારે તમે ઊભા ઊભા જોતા રહેજો અને જ્યારે હું મરતી હોઈશ ને ત્યારે મને બચાવવાનો પ્રયાસ નહીં કરતા. આટલું કહેતા નૈના વિપુલના રૂમમાંથી બહાર નીકળવા જઈ રહી હતી ત્યારે વિપુલે નૈનાનો હાથ પકડી અને ખેંચી લીધી અને નૈનાને પણ પોતાની જાત વિપુલને સોંપી દીધી. હવે વિપુલ અને નૈના એક થવા લાગ્યા હતા. બંને હવે ડોક્ટર નર્સની રમત રમવા માટે તૈયાર થઈ ગયા હતા. નૈના નર્સ બની હતી અને વિપુલ બન્યો ડોક્ટર. આ બંને હવે કામ શરૂ કરી દીધું હતું. આ રમત રમતા રમતા વિપુલ અને નૈના ખૂબ જ આનંદ અને મજામાં આવી ગયા હતા. જેમ જેમ નૈના ના પાડતી જાય તેમ તેમ વિપુલ ઊંડે ઊંડે સુધી ઇન્જેક્શન દેતો હતો. ઇન્જેક્શનની સોય મોટી જોઈ અને નૈના પણ મનમાં ને મનમાં ડર લાગતો હતો કે આવડી મોટી સોય, પણ એક છોકરા માટે નૈના કોઈ પણ પ્રકારનો ડર સહન કરવા માટે તૈયાર હતી. અડધી કલાક સુધી વિપુલને આ એક ઇન્જેક્શનની સોય દેવા માટે લાંબી મહેનત કરવી પડી. છેવટે અડધો પોણો કલાકની અંદર ઇન્જેક્શનમાંથી તમામ સફેદ દવાની પિચકારી થઈ ગઈ અને ઇન્જેક્શન યોગ્ય જગ્યાએ લાગી ગયું. બંને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આ ઇન્જેક્શન મોટું હોવાથી નૈનાને પણ ખૂબ જ દુખાવો થતો હતો અને મજા પણ આવતી હતી. અને આ ઇન્જેક્શનનું પરિણામ એમના ઘરે એક છોકરા સ્વરૂપે આવ્યું. તેના માટે જેઠ સાથે પણ સંબંધ બાંધી લીધા. ધીરે જ આ ખુશીના સમાચાર આખા ગામમાં પેંડા વેચ્યા હતા. પરંતુ તેને ખબર નહોતી કે આ બાળક તેનું નહીં પણ તેના ભાઈ વિપુલનું હતું. પણ નૈના અને વિપુલે તો નક્કી કર્યું હતું કે આ રહસ્ય હંમેશા એક રહસ્ય જ રહેવા દેશે. આના વિશે ક્યારે તેને કોઈએ ખુલાસો કરશે નહીં. ધીરજ હવે નૈનાની ખૂબ જ ઇજ્જત કરતો હતો. પણ ધીરજને ખબર નહોતી કે આ નૈના તેની પીઠ પાછળ શું કરી રહી હતી. પરંતુ નૈનાને આ રસ્તે જવા માટે ધીરજે મજબૂર કરી હતી. નૈનાની તે ભૂલ હતી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોમાં આવેલા તમામ પાત્ર માત્ર ને માત્ર કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.